ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. 10 વર્ષીય ભરતી કેલેન્ડર તો આમ તો આવી ગયું છે. ફરીથી આપણે એકવાર વાત કરી લઈએ કે આ 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં કોને કેટલો ફાયદો થવાનો છે. પોલીસ વિભાગમાં નોકરી મળ્યા કરશે, જ્યારે શિક્ષણ વિભાગની અંદર સૌથી મોટી ભરતી છેક 2032માં આવશે. 16 વિભાગોનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર જે જાહેર થયું છે એના વિશે આગળ વાત કરીએ. ઉમેદવારોને મહેસૂલમાં તલાટી અને કારકુન થવા 10 વર્ષમાં માંડ 3 તક મળશે. અને આગળ વધીએ દોસ્તો, પંચાયત વિભાગમાં 15,413 જગ્યાઓ છે. શિક્ષણ વિભાગની અંદર 94,353 જગ્યાઓ છે. વન પર્યાવરણ વિભાગમાં 2,257 જગ્યાઓ છે. કાયદા વિભાગમાં 278, અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં 778 જગ્યા, ખાણ ખનિજ વિભાગમાં 684 જગ્યા છે. આદિજાતિ વિકાસમાં 743 જગ્યાઓ પર ભરતી થવાની છે. મહિલા બાળ કલ્યાણ વિકાસની વાત કરીએ તો 142 જગ્યાઓ પર ભરતી છે, જ્યારે શહેરી વિકાસ વિભાગમાં 378, મહેસૂલ વિભાગમાં 4,224 જગ્યા, માર્ગ અને મકાન વિભાગની અંદર 2,366 જગ્યાઓ પર ભરતી છે. કૃષિ સહકાર અને મત્સ્ય ઉદ્યોગની અંદર 412 જગ્યા, ગૃહ વિભાગની અંદર 43,349 જગ્યા અને રમતગમત વિભાગમાં 956, સામાન્ય વહીવટ વિભાગમાં 1,320, આરોગ્ય વિભાગમાં 13,000 જગ્યા, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગમાં 1,279 જગ્યાઓ પર ભરતી થશે. ઉચ્ચક દોસ્તો, અહીંયા આપણે અંદાજ મારીએ તો લગભગ તમે ગણતરી મારશો તો લગભગ 2.5 લાખથી 2 લાખ જગ્યાઓ પર ભરતી થશે. અને ડિટેલમાં સમજીએ તો સરકાર જે રીતે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ આધારિત સેવાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ કરી રહ્યો છે, આ કારણે નોકરીની તકોમાં ઘટાડો થઈ રહ્યો છે. છતાંય શિક્ષણ વિભાગ, આરોગ્ય, પોલીસ, મહેસૂલ જેવી પાયાની સેવાઓ હેઠળના તમામ સંવર્ગમાં સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થયા કરશે એમ 16 વિભાગના ઠરાવોની છણાવટમાંથી ચિત્ર ઉપસી આવ્યું છે. 16 વિભાગોમાં વર્ષ 2033 સુધીમાં સૌથી વધુ નોકરીની તકો શિક્ષણ વિભાગમાંથી મળશે, જેમાં શિક્ષકો ઉપરાંત ક્લર્કથી લઈને નિરીક્ષકો જેવી વહીવટી કેડરોનો સમાવેશ થાય છે. આ સિવાય ગૃહ વિભાગ પણ મોટા પાયે ભરતી ચાલુ રાખશે. શિક્ષણ વિભાગમાં આ વર્ષે 11,300 જગ્યા ખાલી પડી છે. તેના પછી સૌથી વધુ રિટાયરમેન્ટ છેક 2032માં થનાર છે. આથી 7 વર્ષ પછી સૌથી મોટા પાયે ભરતીઓ થશે. જ્યારે મહેસૂલ વિભાગમાં ચાલુ વર્ષે મહેસૂલ તલાટી અને ક્લર્કની 3,992 ભરતી કર્યા બાદ 2027માં 629માં 200 અને 2033માં 200 જગ્યાઓ પર ભરતી કરાશે. આવી મળતી માહિતી દોસ્તો તમને મળતી રહેશે. આપણા વિડીયોને જરૂરથી લાઇક કરજો, બીજા સુધી શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.